શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 314 હાસલપુર તારીખ 15/8/1981। शास्त्रो न छेदे माने अग्नि न बारे, शास्त्रो न छेदे माने अग्नि न बारे, वायु न सुखावे न डोबावे तारा, वायु न सुखावे न डोबावे वाते गाते जाय थाय भिन्न भिन्न रंग, गाते गाते जाय थाय भिन्न भिन्न रंग, ए तो मुझ देहाने छे मारे नहीं रंग, ए तो मुझ देहाने छे मारे नहीं रंग। सच्चिदानंद जो सच्चिदानंद देह माचता हूँ तू देह दिया स्वरूपमा कदे नहीं दुखनो प्रसंग, मारे नहीं बंधन मुक्ति जन्म के ब्रह्मानंद रहे जाने सारूपमगन, ब्रह्मानंद रहे जाने सारूपमगन, सच्चिदानंद जो सच्चिदानंद देह माचता देह देयता स्वरूपमा करे नहीं दुखनो प्रसंग। सद्गुरु સારું સભા હોય આપણે સત્સંગ ચાલતો હોય જે જે જો આવે તો બેસી જવાનું, એમાં આપણા સુવિધા રાખી તો આપણે ગણીએ તો આપણે સારું કરીએ છીએ, પણ પાપનું કારણ થાય। સતનામની કથામાં પ્રમાણ છે કે એક શેર જીવ ચૂકી જાય તો એનું પરિણામ મહાન ખરાબ આવે છે। એ વખત જે જો હોય તો બેસી જાઓ। આ માર્ગ છે એ મરજીવાનો માર્ગ છે। આ હમણાં ભજન ગાતા થાય એમાં કહું સચિત આનંદ હું છું સચિદાનંદ દેહમાં જતા હું છું દેહ દિયા સ્વરૂપમાં કરે નહીં દુઃખનો પ્રસંગ। આ ભજન ગવાય છે એ કઈ પ્રકારનું ભજન છે, આનો રસ્તો શું કહે છે આપણને? આપણે બધા પુરુષ છીએ એ સચિદાનંદ આત્માઓ છીએ ને આ દેહ છે અનંત તમારા પરિચારના સંબંધ નથી। આવો તમારા પાસે સ્વરૂપ પોતી ભગવાન કાયમ રહેશે। મનુષ્ય અવતાર મળ્યો એ છેલ્લો અવતાર છે। આ અવતાર દેવો કોની માગણી કરે છે એવો અવતાર છે। એ સમયમાં આપણે આવેલા છીએ, પણ ગફલતમાં જમતમ ફરીએ તો બાહ્ય દ્રષ્ટિ રહેશે। કૃપાદેવ કહ્યું છે કે મહાપુરુષ પ્રત્યે જીવને બહાર દ્રષ્ટિ રહે ત્યાં સુધી એનો ઉપયોગ થતો નથી।
એને ભાવ ઉત્પન્ન થતો નથી. પણ જાણે આવો મહાત્મા આત્માનું મહાત્મા અને પરમાત્મા ભગવાન બધાના બેની છે. આ ભાવ જાગૃતિમાં આવે ને આ ભાવ ભગવાન દરેકના સન્મુખ છે. ત્રિલોકપતિ દેહમાં છે અને દેહથી અસંગ છે. જો આ જનક રાજા હતા એ દેહમાં હતા અને દેહથી અસંગ હતા. શ્રીમદ રાજચંદ્ર હતા એને પ્રમાણ છે કે દેહ સતો દેહની દશા વર્તે દેહાતીત એ જ્ઞાનીના શરણમાં અહો વંદન અગ્નિ. આપણે બાપજી હતા એ દેહથી વિદેહ હતા, દેહથી અલગ અલગ હતા. આ જે સંસારમાં રહે અને સંસારથી અલગ અલગ રહે એ બાપજીની સ્થિતિ હતી. તો એ માર્ગે આવેલા બધા આત્માઓ તમે મનમાં ન્યૂનતા નથી કરો, ખોટી નિર્મળતાની ચિંતા નથી કરો, શુદ્ધ ભાવ પર આવો, મલિન ભાવ દૂર કરો. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ મલિન ભાવો છે. એ ભાવ રહે ત્યાં સુધી આત્મા પરમાત્માના માર્ગનો ઉઘાડ થતો નથી. સમ તો પોતાના મન પ્રમાણે બધાને જુએ છે. અહંકારની દ્રષ્ટિ આ જગતને જોહો ત્યાં સુધી ભગવાનનો દર્શન નહીં થાય. પણ સત્સંગના મારે નિર્મળ થઈ અહંકાર સંગ કરો, તમે આત્મા ભાવ કરાવો. આત્મા ભાવના ભાવ દો જીવ લહે તે જ્ઞાન. સ્ફાટિક મણી જેવો તમારો ચેતન, ઝરહળ જ્યોતિ, નિર્વિકલ્પ, શાંતિનો સાગર, ગુણો ભંડાર આ બધા વિશ્વને ધારણ કરી રહ્યો છે. એ પરમાત્મામાં સૂર્ય અને ચંદ્ર બધા ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે, મેઘ ગાજર છે. આ સર્વભૂતો નસરાવા કરી રહ્યા છે. પરમાત્માનો ખેલ ખેલી રહ્યા છે. એ બધાનો અધિષ્ઠાન પરમાત્મા છે. એવા ભગવાનનો ભાવ તમે કહો ત્યારે તમારી વચ્ચે બહારનું આશ્ચર્ય ભૂલી જાય. આપણે બાહ્ય ભાવ ઉપર આશ્ચર્ય થઈ જાય છીએ. શરીર ને શરીરની રચના છે એટલે સપનું છે. નતા અને આયા અને મટી ગયા હું છે, ક્ષણભંગુર છે. તારે હાસું હું છે, સચ હું છે. તમારામાં જે ચેતન જ્ઞાતા દશા મન ઇન્દ્રિય કર્મ અને શરીર આનો સાક્ષી પોતે ભગવાન જ્ઞાતા દશા. જન્મ નથી, મરણ નથી, નાશ થાય ને, દુઃખ નથી, ભાઈ નથી, બાઈ નથી, અસ્ત્રી નથી, પુરુષ નથી, મન નથી, ઇન્દ્રિય નથી, કર્મ નથી. આવો અલૌકિક ભગવાન છે. એ આત્માના મેળે આપણે મળ્યા છીએ. આજે આપણા બધા જે ભેગા થયા છીએ એ તમારા અમારા આત્માનો નાતો છે, બીજો કોઈ નાતો નથી. વ્યવહાર પ્રસંગમાં તમે નામે ભેગા છીએ એ વખત વસ્તી જુદી હોય, એમાં કોમનાઓ બધી મૂકેલી હોય. તારા આજે આ જાજમ પર સર્યા છીએ એ જાજમમાં એક જ નાતો છે. શું? તમારા મહાત્મા ને મારા મહાત્મા પરમ પિતા પરમાત્મા છે. આ બધાનો અધિષ્ઠાન ભગવાન. એ ભગવાનના અમેરિકામાં ને વિલાસમાં ને પાતાળલોકમાં ને ઇન્દ્રલોકમાં ને હાથ લોકો બધા નેસા ને હાથ લોકો ઉભા કરે છે એ બધા જીવ પરમાત્માના છે અને એ બધાના ધણી ભગવાન છે. એ ભગવાનના જીવ આપણે છીએ. એવા ભગવાનને તમે યાદ કરો તો જીવ માત્રથી વેર અને વિક્ષેપ, વેર અને વાસના ઉડી જાય. જે કોઈ તત્વો છે એ બધા પરમાત્માના આધીન છે. સૂર્ય થઈને પ્રકાશનાર એ દેવ પ્રકાશી રહ્યો, એની સત્તા છે. ધરતી માતા તમારા પથારું પાથરેલું છે, આમાં એક કણ નાખવાના એક કણ થાય છે એ દેવની સત્તા છે, ભગવાનની. પવન ગતિ આલે છે એ પરમાત્મા બધા સત્રાસ્ત્ર સ્વામ રમી રહેલો છે, એની સત્તાથી ચાલે છે. અગ્નિમાં ગરમી આલે છે, અગ્નિ નારાયણ કહેવાય છે, એ બધામાં એ દેવડ્યો છે. ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે, સ્વતા નાખે છે, એમાં એ દેવડ્યો છે. આ બધાના નેત્રોની શાંતતા મેં પ્રગટ આ જોઈ રહ્યો છે. બધા એ દેવ ખેલ થઈ ગયું છે, પણ આપણે એ દેવને ભૂલી જાય છે. પરુમાનો આ દેહ બનાવવામાં એ દેવની સત્તા છે. આ ફૂલ બનાવ્યા છે એ દેવની સત્તા છે. કોનામાં રસ હોય એ દેવની સત્તા છે. ફળ તો રોગનો પોષો છે એ દેવની સત્તા છે. જન્મ તો પેલા દૂધ બનાવે છે એ દેવની સત્તા છે. આપણને વચમાં રાવણના જેમ થઈ ગયું છે. હું ધણી છું, હું શું મારું છે. આ બધામાં આપણે મોટું અજ્ઞાનનું નેસણ જોવું હોય તો આ દેહ એવું અને આ બધું મારું, આ અજ્ઞાનનું નેસણ છે. ને જો તમે આ વાત લીલી કરો, અહંતા ને મમતા બે ટાળો, હું ને મારાની લીટી ફી નાખો તો બધે તું ને તારું રમાબાનું રાતે રમવા જાય છે.
સકળ હંસમાં રોમ અમારો રોમ બન્યો કોઈ ઠોમ નથી. પંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમોવર કોઈ નથી. પંડમાં જે રોમ રમ્યો છે એ અખિલ બ્રહ્માંડમાં રોમલીઓ રમે છે. એ શુદ્ધ ભાવ કર્યો તો ભક્તિ કરી નજીકથી છે. રોમ રોમ ને રગ રગમાં જે ભક્તોને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એને અભિમાન ખરીદી દાસો હંબાવાઈ ગયું. તો પ્રાણી માત્રના દાસ થઈ જાય. દાસો હંબાવા હશે ભક્તિ દૂર નથી. ભગવાન તારામાં તું ભગવાનમાં છે. તો આપણને માથા હાથ ધરનાર જે પુરુષ હતા એ પુરુષોમાં આ ભક્તિ હતી. રમની પીડીઓ રમના ખેત સુખી ભર્યા બધા પેટ. ખુદા તું ક્યાં પામના વર્તી પરમાં ફરક રહેવાથી તોડીને સુરતા આત્મામાં લગાવના. ખુદા તું ક્યાં પામના હોવાથી તોડીને લગાવના. બીજી આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાની. જો અહંકાર હૈ ત્યાં સુધી ભગવાનમાં ક્ષેત્ર છે. ને જો આ અહંકાર સત્સંગના યોગમાં રહી પ્રાણી માત્રમાં તું છો ને આ તત્વ તારો છે. અહંકાર મમતાનો ભાવ દૂર કર્યો તો બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. આજે આપણે કૂદી જવું કે ટપી જવું, કૂદી જવું કે ટપી જવું એ મનના ભાવ છે. આત્મામાં નથી આવ્યા. એક થયો તમે આત્મામાં આવો. ચેતન દરહર જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ એવા તમે આત્માઓ છો અને તમે બધા પરમાત્માના છો. જો તમે આત્મા અને પરમાત્મામાં લક્ષ્ય રોકશો તો જગતને વિહરી જાઓ. કેમ કે જગત એ અનેક પણાના ભાવ છે. મારાના તારાના ગોમના ઘરના ભાઈના બાઈના મરીજાના ભાગીજાના તૂટીજાના નાના મોટાના રાજાના રંકના ફકીરના બાદશાહના ગાયના ગધેડાના ઘોડાના ઊંટના એ અનેક પણાના ભાવ છે. પણ તમે ચેતન આત્મા છો. એ આત્મામાં આવ્યા તો તમે ઘી ઠરેલ ઠરી જાઓ. તમે આત્માના બધા આત્માઓ છે ના બધાના દરેક પરમાત્મા છે. આટલો ભાવ એક ફેરો કરો તો તપોવનની શાંતિ તમારા અંતરમાં આવે. તમારો મહિલો દેવ છે પ્રસન્ન થાય માંથી જાગૃતિ આવે. જીવ માત્રમાં કૃપાળદેવ પ્રમાણાલું છે તો પ્રાણી માત્રમાં ક્ષમતા રાખો. સમદ્રષ્ટિ દેવ આ વસનને હૃદય લખો. પશાણે આ બાપ પ્રત્યેતા હું કોણ છું ક્યાંથી ગયો શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા તે રાખું કે પરરું. એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન જાણું જેને અનુભવ્યું. એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. હું બોલતો થયો ને બોલતો હતો તો બધાને લાગે કે સત્ય શું કહે શું થાય. સત્ય શું કહે એ ત્રિલોકપતિ ભગવાન બોલે આ કોઈ નથી મારી વસ્તી તો થાય. હું એક ખુંડું તોડી નાખવા જો તો સેવું કૃપાળદેવ પદ બોલતો હતો. ત્રિલોકપતિ ભગવાન સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વસન હૃદય લખો. સે વાત હું સે બોલતો હતો. નગરથી કેટલામાં ઉતરી છે કારણ કોને આગલા પુરુષે કહ્યું છે કે આ મન છે એ પક્કો દુષ્ટ છે. મનના ભાવ ઉપર આવ્યો પરના કરતા થયો નિજ સ્વરૂપનું ભૂલ્યો તો તમે બધા શાંતિપૂર્વક કોઈ આ છો. એ તો કોઈ ડુંગરે સડવું નથી, કોઈ મારવું નથી, ફોડવું નથી, તોડવું નથી, નાખી દેવું નથી, ખાવા પીવાની કોઈ ચિંતા નથી. બધા શાંત ભાવથી આત્મા ભાવ ઉપર આવો. આત્માને સંભાળો. આત્માને પરમાત્મા બેનો સંભાળ કરો તો જગત ની જાય. જો સત્વંતો રહે તમને વિચાર હે નહીં. આજુબાજુ જે જુઓ એ બધામાં લાકડો મેં લીધો છે. આ મરદો આ જે દેખાય છે આ બધા મરદો છે. ગણેલા કર્મનો છે. રવાનો નથી ને હરગાઈ દેવાનો છે. જેવો એવો બધો મારું ને મારું બધું આ હરગાઈ દેવાનું છે. આમાં કોઈ બહુ અપમાં જેવું નથી. પણ મોર બેઠેલું જે ચેતન દેવ છે જરડ જ્યોતિ આત્મા એ દેવની કિંમત છે. એ કહેનો છે કે પરમાત્માનો અંશ છે. તો હંસ થઈને જીવો તમે, આત્મા થઈને જીવો તો આ બધામાં વ્યવહાર કર્યો તો વચ્ચે સહી જગે. જો જો તો મોરવાળો ખાતી હાલ હે જેમાં હું તમારા બધાનો દર્શન કરું છું
એનાથી મારી વૃત્તિમાં સ્થિરતા આવે. હું પરમાત્માની શાસ્ત્રીય વાત છું કે તમારામાં આત્મા અને મારામાં આત્મા અને આપણે બધા પરમાત્માના અંશો છીએ. આપણા પરમપિતા પરમાત્મા એ ભાવ કરું છું એ વખતે હો દીપીન તમે એટલી શાંતિ આવે. કારણ જો હું આ ભાવ રાખું છું મને શાંતિ આવે તો તમે આ ભાવ કરો એ વખત તમને આ બધા ભાવ મને મુક્તિ બતાવે. કેમ કે શરીર એ તો ના છે, ફૂટેલા લાગેલું છે, કર્મનું પડ્યું છે, એમાં તો ઘાટમાં ફાર ફેરે થઈ જાય. અત્યારે તો બધા આટલા સુખમાં છો ને પૂર્વનો પૂર્વર્ત છે એટલે ખબર નથી, પણ પાપનો ઉદય હોય જેવા લોકો પાણી ના ઉતરતું હોય. પૂર્વક્રમ ઉદયમાં આવ્યો હોય એક સોળીવારમાં ભીખા દેવજી છે. ભીખા દેવજી છે 70 વર્ષ આવ્યું પૂર્વક્રમ છે. આજના તમે કોઈ દોષ ન જોતા, આજે જે થયું હોય એ આગળની વાત આગળ, પણ એ આત્મા છે ને એટલો દેવાંશી આત્મા છે. પણ પૂર્વક્રમ આવ્યો છે અત્યારે એ જુઓ તો મને હેરાન થઈ જાય. જુઓ ઘર એ છે, ગોમ એ છે, કુટુંબ એ છે, પરિવાર એ છે, પાછળ વાહ વાહ કરતા હતા અને ફૂલોના હાર ચડાવતા હતા બધા એને હશે. અત્યારે કોઈ જોવા નથી દેતા ને એ જીવીનું ક્રમ વેગી રહ્યો છે. પૂર્વક્રમ આવી ગયો કારણ કે મેં અમે બધા બહારનું જોઈ અને કોઈ શેતાનાઈ કરતા હો તો ભૂલી ગયો. બહારની જે વાત છે એ ભગવાનને અર્પણ કરો. ભગવાનના આપણે દાસ છીએ. ભગવાનના તત્વો ભગવાનને અર્પણ કરો. જે કોઈ તમને ભગવાન દીધું હોય એ દાન કરેલું છે. તમે એમ ગણો કે મેં ધણી છીએ એ વાત બિલકુલ ખોટી છે. ભગવાને આ દેહ દાનમાં દીધો તમને. માલિકની જાણે મરજી થઈ ત્યાં મનુષ્ય સરખી દેહ ગળી તો આ દેહ દાનમાં આલેલો છે. નેત્રે દેખાય છે, નેત્રો દાનમાં આલેલો છે, વાણી દાનમાં આલેલી છે, ફોન દાનમાં આલ્યા છે. કારણ જે રીતિ સિદ્ધિ બળબુદ્ધિ છે એ દાન કરેલું છે ભગવાન. એના માટે મોક્ષના માટે કહેવાનો તમે સદઉપયોગ ભગવાનના બોધ પ્રમાણે આ શરીરનો ઉપયોગ કરો તો આ શરીરથી તમે એ જ ગ્રંથથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જો દેહાદ્યાસ તૂટે એવું વર્તમાનનું જીવન જીવો તો ખરેખર તમે પરમાત્મા સ્વરૂપ થઈ જાય. આ અવતાર છે એ ફેર ફેર નથી મળતો. ગફલતમાં આપણે ફરીએ છીએ એ તો કોઈ નહીં હમણાં પછી કર્યું પણ કારનો પર હોશ છે વખત આ શરીર છૂટે. તમારે કોઈ નહીં જો એટલી ખાતરી હોય તો હું આટલા ટાઈમ આ શરીરમાં રહેવાનું શું કહું છું અગડી કરો. આ શરીર છે મનુષ્ય અવતારનો જે દેહ છે જે રિદ્ધિ સિદ્ધિ ને બળ બુદ્ધિ છે અને આટલા પૂરી પર આવેલા છો. આ શરીર પર આ જીવને કેટલી દંડ રહેવાનું છે એ માતાઓમાં કે પુરુષોમાં કોઈ ખબર છે? કારણ જુઓ આ છે એ મેલતા વાર જ ન લાગે. ગણેલા દંડનું છે. એક દંડ બે દંડ ન ગણવાના. જો આ બધા વાતો કરીએ છીએ ને આ બધાના હાથની વાતો કરતા કરતા અમદાવાદમાં જે ડોક્ટર સાહેબ છે સોનીજી સાહેબ એ સુરત ગયા હતા તો હરેક ભાઈઓને લેવા આવ્યા ગાડી પર સ્કૂટર લેવા આવ્યા અને ઘેર જ્યાં રોજુ ખવડાયું. બધા સત્સંગ કરતા હતા, વિદાય કરવાની તૈયારી હતી અને સહેજ આત્મ સ્વરૂપ બોલતા હતા. સહેજ આત્મ સ્વરૂપ બોલતા બોલતા આમ અને અગ્નિ સંસ્કાર કરીને સોનીજીને નીકળ્યા. એવું આ શરીર છે. શરીરનો પર હો રાખવા જેવો નથી પણ શરીરમાં દેવ છે એ જૂઠો નથી, જે આત્મા છે. એ આ શરીરનો સંબંધ વર્તે એટલામાં એક જ કામ કરો કે ફરી ફરી તમારામાં આત્મા ના બધામાં આત્મા ના બધાના ધણી પરમાત્મા જે કોઈ મળ્યું છે એ ભગવાનનું દાન દીધું છે તો ભગવાનને અર્પણ કરવું. આવો શુભ ભાવ રાખી પોતાનું અભિમાન છે એ નીકળે. આ બધી ભક્તિ અંતર દાખલ થવાની નથી. જીવ દયા ના આવે. દયા વગરની ભક્તિ એ હુટી ભક્તિ. જીવ દયા ન હોય, તમારા પોતાના આત્મા પર દયા ન હોય તો બીજાને હું દાન દેવો, બીજાને હું ઉપયોગી થવો. પણ તમારા પોતાના આત્મામાં દયા થો તો ભગવાનના આવા સંજોગો મેળવ્યા છતાં હું મારા હૃદયમાં ભગવાન બેઠા છું એ ભગવાનના હું જોતો નથી કે એવા દેહધારી પરમાત્માનો બોધ સંભાળી ને મારા આત્મા પર આવરણ છે આવરણનો ભંગ થાય, આવરણ તૂટી જાય એવું વર્તમાનનું કર્મનું સેવન કરો. એ તમારી ભક્તિ. તમે તમારે જો સોચો રહો પણ જોઈ જુઓ કેની ધરતી છે, કેનું પોળી છે ને કના જીવ છે. તમારા પુત્ર પરિવારને એ દશાએ નથી જુઓ. એમાં તમે આત્માનો લક્ષ્ય કરો. કૃપાળુ દેવતા ત્યાં ઘેરથી બાઈ તો એ બાઈ પ્રત્યે એક પત્ર લખે છે. તમે અસ્થિ રૂપ જો દ્રષ્ટિ કરો તો ઝેર પીઓ. એક ધર્મ બેન તો ધર્મ પાત્ર એ રીતે સંગ્રાજો.
આત્મા છે ચેતન, જરા જ્યોતિ, નિર્વિકલ્પ, ત્રિલોકપતિ ભગવાન, એના પ્રત્યે તમે હલકી દ્રષ્ટિ જોહો તો તમારી વૃત્તિ સ્થિર નહીં રહે. એ પ્રત્યે સત્સંગનો ભાવ રાખો. બીજો વિષયોનું વિષ પીને ઝેર પીને આ જોગતિ જવું એ માર્ગ મનુષ્ય અવતારનો નથી. એ તો પૂર્વ પ્રારબ્ધના યોગો હોય તો તમે સુકવો, પણ મોય હૃદય તમે વિચાર કરો કે તમે કોણ છો એ બાળો ના હો મુકુણ છો એ વિચાર હો તો આત્મા એનું બોલવા ના આપણા પરમ પિતા પરમાત્મા યાદ આવી તો આ કોણ ને કેનો જીવ પરમાત્માનો યાદ આવે. તારે વસ્તુ કેની દીકરો હોય દીકરી હોય એ બધા લેનદેન ના સમજે. સ્ત્રી હોય પુરુષ હોય એ લેનદેન ના સમજે. લેનદેન પૂરું થાય ત્યારે તમારું સપનામાં એક હા કહેવાની તમારા પહાડ હોય એટલે તમે જાણો કે મેં ધણીશીઓ ના વાત જવા દેજો. તમારા છોકરો હોય એ બધો પૂર્વ પ્રારબ્ધના યોગો લઈને આવેલા ધરતી રસોઈતા ના જીવ ફરે તો અત્યારે તમે એનું પાલન પોષણ કરો. હા તમારા મારફતે ક્રિયા હે પણ એ ક્રિયા ન્યાય સંપન્ન રાખો. તમારા બાળકોમાં હિત દ્રષ્ટિ રાખી ને સત્સંસ્કાર રેડો. ભક્તિ છે દરેકની આગવી છે. હું પ્રતિજ્ઞાપૂર્વક છું. ભાઈ હોય ભાઈ હોય, દીકરા હોય દીકરીઓ હોય, માતા હોય પિતા હોય, કુટુંબી હોય ગોત્રી હોય, ભક્તિ એ જે કરે ના બાપની છે. જેટલા જીવ છે એટલો જગત જુદો છે. જેટલા જીવ છે એટલાનો મનોબળ અહંકારથી જગત જુદો છે. જેનો સત્સંગ કરી અને સત્બોધ હૃદયમાં પડે, આત્માબોધ ગ્રહણ કરે ત્યારે પોતાના જીવનનું પરિવર્તન એ કરે તો થાય છે. શાસ્ત્રોનું આ પ્રમાણ છે અને વર્તમાનનું આ પ્રમાણ છે. આપણા બાપજી હતા એનું વર્તમાનનું પ્રમાણ તમે જુઓ. અમારા બાપજીને 2000 તારીખ લખુડી છે, રવાભાઈની છોકરી મધુરી છે અને એક બીજી છે એ 3 છોકરીઓ છે. જો પૂર્વાનું ભાવી લઈને આવી. એક વર્ષોળ છોકરી છે ભક્તિ લઈને આવી. શરીરમાં ડાળો નથી તો એના હૃદયમાં ભક્તિ છે. તમે પેલી છોકરીઓને ડાળીને હારી માનો છો પણ એ પરણાબામાં વળી ગયો. કારણ કે આ ઊંચું શું કુબડું શરીર છે, આ અંગો અપોષ ઉભો છે તો એના હૃદયમાં ભક્તિ છે. એ પૂર્વનો ભક્તિ વાળો જેની એ જગ્યા પર આવેલો છે તો શરીરનો મોહ થાય એવું જ નથી, શરીરનો રાગ થાય એવું જ નથી, કોઈ ના હોમ જોવા એવું જ નથી. તો જો એક જીવ કમાઈ દેવાનો છે ને પેલા તમે હારા પાડો છો કે એ એને તરવું તરી તો હકે પણ તરવું એ વાર લાગે. અષ્ટાવક્ર મુનિતા એના આઠંગો હતો તો એને બાળી આ બધા મુનિયા હશે. ત્યાં જ્ઞાન ત્રિકાળ છે. જનક રાજાને 28,000 શીખ ખુલાસો ઉતારી ત્યાં કે અષ્ટાવક્ર મુનિ તરત જ ખુલાસો આવ્યો હતો. દેશથી વિદેશ જ્ઞાન થયું તો તમે બહારના મોહને એકલાને વળગી રહો પણ તમે જોઈ લો કે આ તો બધા જીવ આવે છે. તમારા આજુબાજુ દીકરા હોય દીકરીઓ હોય, માતા હોય પિતા હોય એ બધા પૂર્વના કમાઈ કરીને જે કરણી વડે લઈને આવે છે તો અત્યારે બધાનો રાગ અને કથા કરાવના બધાનો ક્ષમતા રાખી નમ્રતા રાખી. એક પંખી બેડા જેવું છે. ઝાડ ઉપર પંખી ભેગો થાય એવો આ સંસાર છે. તો આ સંસારના પર ખોટો મોહ નથી કરો. ગરુડા બાપજીના ઘરમાં પોસ્ટ આત્માઓ હતા. જો બાપજી કેવળ જ્ઞાની હતા. દલબાઈ ફરી એક દેહ ધારણ કરીને મોક્ષ જવાનો જીવ હતો. અરે બે દેવલોકનો જીવ હતો. મેનામાં મનુષ્ય થવાનો જીવ હતો. મૂડી બોલ બાપજી પ્રમાણ આવ્યું કે આ જીવ નથી જો. જો બાપજી કેવળ જ્ઞાનીના શરણે જીવ હતો. જો કરણી ન બદલી બાપજીને બોલે એ વખત બાપજી કી ગાળો પડે અને અપમાન કરે એ વખત બાપજી કી આ બધામાં બધા બાપજી કરીને મારા ઉપર કચરો નાખે છે. મૂડી તું ખંચેરી નાખ. હા સાહેબ આટલો જેવી હિત સી શકી. બીજો ગાળ દે અને બાપજીને વાલી લાગે તમને કેમ લાગે? બીજો ગાળ દે અને બાપજીને મેઠી ધરાક જેવી લાગે. એક ભાઈ ગાય લઈને ઘેર આવ્યો. હું નાના બપોરે મકાઈમાં ગાય પહેરી ગયેલી. એ ગાય લઈને ઘેર આવ્યો. બાપજીના નળિયો નેસો નેવો હતો તે લાકડીમાં બધો નેવો ખૂટી પડે નળિયો ફરી નાખે. બાપજી ઘરમાં હુરેલા હતા. 2 વાગે નીકળ્યા. બાપજી એક અમીમય ઓખ રાખી અને હૃદયપૂર્વક બોલ્યા કે એ દોલભાઈ પોણી લાવો મોતીબી સજા. અરે આ ભાઈ અત્યારે ઉનાળાના ધગધગતા તાપમાં ગાય લઈને ઘેર આવ્યા
આ ગાય ડબ્બામાં પૂરી હોત તો રોમલો ભિખારી ચોથા 8 રૂપિયા લાઈને અરે 8 આના લાઈને આલો તો તમે પોણી લાવો અને વેગડો લાવો ત્યાં પછી પેલા નડિયા ફરે ભાઈ વાયર નાખ બાજુ વાયર રાખીને પાણી પાવીને બેહારા ને ગુણે વાઘ હોય ત્યારે આ રોમલો અત્યારે સો રખડો પી ગયા ને ગાય ઘેર આવવાની નથી આ ગાય ભાગણી છે અને આ રોમલાનો હું ભાવ છું 8 આના ચોથા લાઈને આલો તાણ આ ભાઈ કેટલું આપણું હિત કર્યું છે એ ભાઈ ઠંડા એમ થઈ ગયા અને એ ભાઈ હતા એ થોડી વાર બેઠા અને બિચારો ફરી ગયા એ કુંભારના ઘેર ટોપી લઈને જઈ અને નળિયો લઈને આવીને નેવો હોશ કરી પછી ઘેર જા તાર તમે એના મેં કરીએ તો હું કરી દઈએ ભક્તિ છે અહંકારથી ભક્તિ ન થાય યુક્તિમાં મુક્તિ કઈ છે નિર્મળ થો નિર્વેર થો તમારા માટે પોતા પાથરે એના માટે ફૂલ પાથરો આ માર્ગ છે ઘેર હોય એનું અમૃત કરો તો આ સંસાર ભક્તિ થાય તમે દિલ દરિયા જેવું કરો માતાઓ કે પુરુષો એક નાના જેવી ચીજ હારું તમે એક હાથી કજ્જો કરો સ્વભાવ બગાડો હાહુ મા દીકરી જેવો સંબંધ કરો ધર્મની દીકરી કરો દિરાણા જેઠાણા બુનો જેવો વ્યવહાર કરો ભાઈ વચ્ચે હમ કરો કરવા મેં ઠરે ઉપર કરતો હતો અરે તું હું કરીને ઘેર કરું માં તો હું લે જવું છે ઘેર નાખવું એ વાળા કોઈ લેવા જેવા નથી પણ ઘેર નું અમૃત કરવું એ કારીગરી છે ભક્તિની તમારે હું દાસત્વ આલો ભગવાનના માર્ગે જવું હોય હું થઈને ભક્તિ કરાય એની ભક્તિમાં કદી ફલપતના કરાય નથી પણ ભક્તિ કરાય એનું હું બચી જાય દાસો હંબાવા જો તુલસીદાસ હતા તેનું અપમાન કરનારને બધાનું સાથ આવ્યા જે ભક્તોના તરફ પરિણામ જો નરસિંહ મહેતા હતા એને નાચ બાર જમાડવા હારું એક ભાઈ નાચ એને ભાઈ નાચ જમાડી નરસિંહ મહેતા નાચબાગ મેળવા મૂતરું ન હાલવું નાચબાગ મેં લાસી જણાવવા હારું આખું ગામ નવી નાગરણ મૂત્ર્યા હતા આ વાત જીવ હોય છે પેલી જે ઘણી દાળ ઉઠી એ પછી જમવા બધા નાગરો આવ્યા એ વખત બેઠા એ દ્રષ્ટિ ફેર ભગવાનનો મહિમા શું કરે છે હું તો મને ડેઢ બાળું તો મને ડેઢ બાળ તમે મને ડેઢ બાળ હું તો મને ડેઢ બાળું આટલો જ ફેર તા નાગર ને નાગર એમાં કોઈ ડેઢ બેઠ નતા પણ ભગવાનનો મહિમા તમે જુઓ ભગવાન શું કરે છે જુઓ એ લાલીઓ લાવા લાડવાના વાલીઓ પીરા દાર અને એકના હાથમાં ગુડા લઈને મારે છે અત્યારે ના દ્રષ્ટિ ફેર થઈ ગયો જે ઘણી દાળ ઉઠી બુમા બુમ થઈ ગયું ખાવા બેવાના ટાઈમ પછી નરસિંહ મહેતાની મમ્મી તો મોહનભાઈ એને બાપા આ ગામ જમાડી છે હવે વાત તો લોબી છે બધે ગમતા હો પણ પછી મોહનભાઈ કહ્યું કે બાપા તમે જઈ અને નરસિંહ મહેતાને લઈ આવો નકર આ તમારું જમણ પૂરું થવાનું નથી અને આ કાકાને કૂતરો થઈ નહીં આ જો કે લ્યો ભાઈ એમ કરીએ તાણે તે માતા 4 નાગર જા તે નરસિંહ મહેતાને બોલાવા જા નરસિંહ મહેતો કે સમ ભાઈ જો કે જમવા બોલાવા આપણે કેળવા આવ્યા છે હો નરસિંહ મહેતો કે તૈયાર છું પણ મોનેકભાઈ કરે કે કઈ ન જવાય પેલા કેમ નતું નતું આવ્યું નહીં આ બાજુ નરસિંહ અરે કે ગોડો થો તમે કેટલા ભાવથી આપણને બોલાવા પેલા ભૂલી જા એના લેવા તો આ હે ડાકી ગયા નરસિંહ મહેતો તો જા તો આ તો બધા ટાઈમ નહીં એ તો કોઈ ડેઢ નતું કોઈ નતું બધા જમવા બેઠા આ વાહ ભગત તમે ભક્તોના પરમાણ જુઓ આ ભીમાંડ્યો બોંડે લઈને ફરે તો ભક્તિ ન હોય એ આ ભીમાંડ્યો ઉત્તેજ કરેલો તો ભક્તિની વાત છે ભગવાન પરમાણ આલ્યું છે આ અહંકારથી હું દૂર ભાગું ભગવાનનો નિવાસ પૂછો છે નારદે તો આપનો નિવાસ શું છે તો કે જે ભક્તના હૃદયમાં અહંકાર ન હોય એના હૃદયમાં હું સ્વરૂપ દર્શાય એવું પ્રગટ પણ રહ્યું મારું નિવાસ સ્થળ ભક્તનું હૃદય છે પણ જેના હૃદયમાં અહંકાર ન હોય તો અત્યારે તમે એના મેં પરમાણી લો કે તમારા હૃદયમાં શું છે અહંકાર થશે બાપજી ઓજો દિન મકાન નાખ્યા હતા ટોપલા ભરીને આ જીવ દયા તમારે તપાસી જોયું પાણીના પાછળ કુંડો ભરાવતા અરે વેતનના પાછળ પાણીનો કુંડો ભરાવતા જીવડાને ખાઈને પાણી પીવા આ દિલ દરિયા જેવું મન સમુદ્ર જેવું ધીરજ ધરતી જેવી બાપજીને ઘેર કોઈ આમ કમાઈને ઢગલા કરેલા નતા બાપજીનું ઘર હતું તો આવું સાપરું હતું એ વખતમાં આ ઘર કરીશું તો હું બાજુ લઈને કરીશું બધું કાટ લઈ ગયું મન સુકામ હોતાને લઈ ગયું તારા આવડું ઘર હતું મારા ઓકડા પર આવેલા હતા એક ઓકડા મેના માણસ એક ઓકડા બાવજીનો લીધો
ઓકળા લાકડાના ઓકળા નાખતા, વરગણીએ નથી, બીજું કોઈ નતું, પણ આમ મસ્ત ફકીર હતા. નજીક ગયા તો એટલી બધી એ પુરુષોના જીવન ચરિત્ર જો હો તો તમારા જીવનનું પરિવર્તન કરે. માતાઓ કે પુરુષો સ્વભાવ ન બદલો અને ભક્તિ કરવા દો, વર્તમાન ન બદલો અને ભક્તિ કરવા દો, ભક્તિ નથી. એ પછી ગયા ભક્તિ છે. એક પેલી સેવા ભગત ગણાય છે, એક મોન્યા ને તોન્યા ને બીજા ધ્યાન એવા ભગત છે. એમાં આપણી ગણતરી એવી ન થાય. તમે જોજો અત્યારે તમે રંગમાં આવી જાશો એક તાર થઈ જાશો, પણ આ ભાવ ટકાવજો. વર્તમાન તમારું જીવન છે એ ધરતી માતા તમારું પ્રમાણ આવે. તમે પગલું મળેલો ભગવાન મળે, ભગવાનને મળેલો જીવ હોય એનું વાળ હોય ના કોટા સાક્ષી પૂરે. તમે બીજા જીવ હાથી ઘેર રાખવું એ સાહેબ કરો, કપટ કરો, મમતા કરો, અહંકાર કરો, એટલે બે જણના જીવનમાં તમારે કેટલું જીવન છે. અગ્નિના વિરોધમાં કરેલા ધન છે જે ક્યારે આવો ગયા છો એનાથી નિયાણો બીજા થઈ જાય છે, સંસ્કૃતિ કરાય છે. બીજા વિચાર કરજો, પૂર્વની મૂડી છે એ ભોગવતો જવાનું છે, ન બગાડતા. દૂરનું ક્રમ ભોગવો પણ નવું એવું ગોઠવો. સાધુવાણીઓ તો એ સાધુવાણીના અવતારનો લેખાજોખા થા, પણ બીજા અવતારમાં તૈયાર થઈ ગયો. જો મરજોદરા રાખ્યો છે તારે કઠિયારો લાકડો વેચી ખાતો, પણ મારી ચિંતા એટલી હતી ને દયા એટલી હતી. બેઓનો મહિન ઉપર પોષણ કરે અને બેઓના ગરીબાની સેવા હું વાપરતો, બધા આત્માઓને ખાતો. આ સત્યનારાયણની કથામાં સાધુવાણીયાનું આગલી કરી આવે છે. કઠિયારો લાકડો વેચી ખાનારો એ બીજા અવતારનો ગુજરાત રાખ્યો છે. રામચંદ્ર ભગવાન મળ્યા ને તરત ઓળખ્યા આ પૂર્વની ભક્તિનું પરિણામ. સાધુવાણીયા ભગવાન આવ્યા વખત ઓળખ્યા. તમે આંગ વેરી હેકો પણ એ ઓળખ્યા હતા કે આ કોણ છે કે ત્રિલોકપતિ છે, આ બધાના ધણી. મારા અંતરમાં જે ચેતન આત્માના દાતાર છે એ દેવ છે, ના દેહ યોનો છે. તો એના માટે એને અર્પણ કરવામાં બીજું કોઈ કારણ નડાતે એવું નથી. શિબી રાજા તો મોસવાડી મેળતું છે, તાર મનુ રાજા બધામાં દેવની પૂજા કરતો. આગલા પુરુષોના પ્રમાણ આપણને ન બેહે. વર્તમાનમાં કૃપાળુ દેવ થઈ ગયા કાઠિયાવાડનો પછી જીવન વાળાની જીવ્યા ઘંટિયા પાળ ઉપર. વાઘ અને નાગ એ પહાડી બેસતા. જો આ કાળમાં આમ હવા કાળની વાત બાજુમાં તરફ પોસ્ટ રહીને ના કૃપાળુ દેવની ઉંમર અને ઘંટી કરી બાજુને કરતા પોસ્ટ રહીને ના અને પાળું કરાવીને રાખે. પણ જો આપણને કોઈ ખબર છે તાર બાવજી દરવાજો થઈ ગયા કેવું જ્ઞાન લીધા અમને ખબર જ ન પડે. કરી લે સોદા રોકડિયા નથી દયા પણ નાખી આ ઠંડીમાં મુક્ત હતી અને તાલુકો પાડે એ આટલામાં ઓમ સીધે ઓમ થઈ તું તને જોઈએ પણ કોઈ ખબર જ ન પડે. યોગ અને લાયક નવી હે તારે એવા પુરુષને આપણે ઓળખી શકતા નથી. તો અત્યારે આપણને જો ભગવાન મોખો આવ્યો હોય તો વર્તમાન જીવન ફેરવો. આ બધા જીવ છે એ ભગવાનના જીવ છે. જે કોઈ છે એ બધું પરમાત્માનું છે. પરમાત્મા સ્વરૂપ છે. કોઈના ગુણ દોષ કરાવવાના સંગ સમજીને કરો. જીવ બધા ભગવાનના જ અને સંગ કરવાયો હોય એ કરો. એટલે આ બધા જીવ ભગવાનના જીવ જોઈને બાયને વર્ગી ન હતા. એ જીવ થી એ જોય છે ભગવાનમાં નથી જતા, આ ભાવ સ્થિતિમાં જાય છે. કારણ કે મહાપુરુષોને મળેલા આત્માઓ એમનું આવરણ ભેગીને પરમાત્મામાં જતા હોય એવા પુરુષનું જીવન ચરિત્ર જો હતો દર્પણ જેવું નહીં આવે. આ કર્મ બંધમાં નાખનાર છે અને આ કર્મ બંધમાં માતાઓ તમે તોરલનું જીવન ચરિત્ર જોજો. માલદેવને રૂપદેવનું જીવન ચરિત્ર વાંચો, અંશયા માતાનું જીવન ચરિત્ર વાંચો, સીતા માતાનું જીવન ચરિત્ર વાંચો. સમય મળે ચંદન બાળાનું જીવન ચરિત્ર વાંચો, મેઘાવતીનું જીવન ચરિત્ર વાંચો, પ્રભાવતીનું જીવન ચરિત્ર વાંચો. બાળજી ભોજ સત્યના નામ આવેલો છે એના પુસ્તકમાં. એ જીવન ચરિત્ર તમે જુઓ તો તમારા સત્તા સુધી જાય. જો ભાઈ નથી, જો બાઈ નથી, જો દેહ નથી, જો દુનિયા નથી, ત્રિલોકપતિ આત્મા છે. 44 નરકાયા, લોહાણ 4 નરકાયા. આ શ્રીમદ રાજચંદ્ર 4 આત્માઓ મોક્ષ જાય એમની હાજરીમાં. જો એક જીવને બદલાવવું એ ઘણી વાર લાગે,
આ ચાર આત્માઓના આત્માનું નામ શું છે? આ બાજુના હસ્તકમાં અનંતાજીઓ ઉખડાઈ ગયા, અનંતાજીઓ છૂટી જ નથી. એનું આજે નામ લઈએ તમને નહીં બે મુનાઈમાં કોદર બાબો હતા એ સેવી દશાનો જીવ હતો. ત્યારે એક બીજા બાદરભાઈ કઈ નતા મુનાઈમાં. એ બાદરભાઈ ને બાજુને મળ્યા શરીર અને કાગળ લખ્યો છે. એને શરીર પરવાનું હતું એ 4 મહિના અગાઉ ખબર પડી ગઈ. એ વખત કાગળ લખ્યો છે કે બાજી દેવકોટની 11નો ધન મારું શરીર છૂટે એવું જણાય છે. એ વાત સાચી છે. સાચી વાત તમે લખજો. પછી બાજી લખી શકે એ વાત સાચી છે. મુનાઈમાં બાદરભાઈ કેવી જીવત મકોણો પેલી વાર જીતુ ગુંજકેને કહે છે એ જીવના આટલો ગાતેલો થઈ ગયો. બાજીના હસ્તકમાં એક બાજીના બરદા સારતા કોણ હો ભાઈ એક કોણ આ ભાઈને 2 ઘડી આગળ શરીર છૂટતો પહેલા આગળ 2 ઘડીમાં આત્માની જાગૃતિ આવી ગઈ. બાપજી એનો જેટલો કર્મ હોય પાપ કર્મ એટલો ગંગાજળ લાવીને હાથમાં શ્રી કૃષ્ણ અર્પણ કરીને પી જતા. બાપજી કે આ સુધીમાં જે બી પૂન દોન ધર્મ કોઈ સેવેલું હોય એ શ્રી કૃષ્ણ અર્પણ કર્યું. જીવ એટલો હાદો ભોળો બાજુના બાળો બધા સારા એના પર કરુણા આવી બાજુ છેલ્લી વખત આ તો તમને બનેલી વાતો કયો તો તમારી પાસે હજી રહેતી જાય તો વળી એમ કે કલ્યાણ થતો અને એમ જ્ઞાન થતો હું પણ એક છેલ્લી વારમાં એ વખત જ એ અર્પણ કરીને આ ભાઈ પીધો અને સરળ જીવને હાસી શ્રદ્ધા હાસો વિશ્વાસ વસ્તી ફરી ગઈ જીવ દાદી ગયો. એવા તો અનંત આત્માઓ માતાઓનો પુરુષોમાં અત્યારે બીજ પડેલો છે. તમે એ નથી પાડતા પણ આ જાગરનું રક્ષણ એ દેવ કરી જાય છે. એ નરના નારાયણ જીવના શિવ પુરુષ વિદ્યુતન અંતરિક્ષ એ આપણને બાળે છે. આપણે એ દેવને નથી પાડતા. અત્યારે તમે અમે બધામાં છીએ પણ ખરેખર ત્રિલોકપતિ ભગવાન તમારા અમારા મનમાં પ્રાણમાં આ બધાનો રમી રહ્યા છે. આ બધા સેવા કરનારા આ બધા આત્માઓ છે એ બધા શુદ્ધ સમાત્માઓ બધા એ પરમાત્માના છે. એ પરમાત્મા રક્ષણ કરી રહ્યા છે. તો શુદ્ધ ભાવ રાખો. ખાઓ પીઓ બેહો ઉઠો. બાર લી ઓળખાણ છે એ આટલો ટાઈમ તમે ભૂલી દો. તમે આત્મામાં આવી જાઓ. તમે આત્માનું હમ જુઓ એ બધામાં આત્મા આપણા પરમપિતા પરમાત્મા છે. આજે આપણે જે દાદુ ઉપર સહ્યા છીએ એ ધર્મ ક્ષેત્રમાં આવ્યા છે. કુક્ષેત્રના ભાવ છોડી દો. શરીરનો ભાવ કરો તો તરત પોયો શરીર મારું તારું થઈને હું નતું ને પેલો આમ કરતો હતો ને પેલો આમ કરતો હતો. પેલો પેલા ગામનો છે ને પેલો રાજા છે ને પેલો ધનવાન છે ને પેલો વિધાન છે. હું સિન્યાસી વચ્ચે લખતી થઈ જાય. પણ તમે આત્મામાં આવો. બાર લીધે ઓળખાણ છે એ આત્માના માર્ગમાં ખૂબ દુઃખદાયક થાય છે. શું તો વચ્ચે લખી જાય છે પણ નાતો રાખો તો એક આત્માનો નાતો રાખો. આ બધામાં કારણ એક જ છે. તમારામાં આત્મા અમારામાં આત્મા અને પરમપિતા પરમાત્મા એ પરમાત્માના જીવ છે. પરમાત્માના તો તું પરમાત્માને અર્પણ કરો દાસો હું પ્રાપ્ત કરું ને બધામાં તું છોડતા રૂસાતો ભાવ કરીએ તો આ અવતારમાં ભક્તિ થઈ જાય. તમે જો છો તો તપાસી જોજો. બેના થોનેરમાં દૂધ બને છે, છોકરામાં જીવ છે, બર્દમાં જીવ છે, દેહમાં જીવ છે, તારામાં જીવ છે. એ તારા આલાખામાં નથી હતા. તપ દેવી મૂકી દે. તું वो નાના સિંહાસન બેઠો હોય તો સિંહાસન નહીં રહે. કર્મ તારા માથે પડે. જે કર્મ વાંચ્યું હોય પૂર્વનું કર્મ અત્યારે હું આ બેઠું છે તો અત્યારનું ક્રમ તારા લાગુ થઈ જાય. અને જો આત્માને સમજે તો પરમાત્મા કરાવે. એમાં તારે કોઈ લેવું લાભવાનું નથી. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કે આ ક્રિયા કરો તો આત્મા ભાવ ભાવ. ભક્તિમાં મુખ્ય ભાવ એ ભાવ પ્રધાન છે. તમારામાં આત્મા અને હમામાં આત્મા આવ્યો તો વાત અલગ અલગ થઈ ગઈ. એ વખત તમે દુનિયામાં નથી, જગતમાં નથી. ક્ષમતા આવી જાય, શાંતિ આવી જાય, નમ્રતા આવી જાય, નીતિ આવી જાય, વિનયતા આવી જાય, વિવેક આવી જાય, ઘર ગામ વિહી જાય, ભાઈ ભાઈ ભૂલી જાઓ, દેહ ભાવ વિહી જાય તો મારો દેવ આનંદ જ્યોતિમય આ પીઠમ કઈ છે. સતગુરુ નાથે જબદારી શાળ તો સદગુરુ નાથે જબદારી શાળ અટળે માયા મોહી તાર હરિયત પીરૈયે. હરી માયા મોહરી તાર હરી રસતી ગઈ. એવો હજાર અનિલ
એમ આપણે આગળ હેડ્યા જઈએ છીએ. પણ સત્પુરુષના બોધનો વિચાર કરી એવો અજર અમીરસ આત્માનું જે કોણ કરે, અમૃતનું કોણ કરે, હિંમત થઈ જાય. જે ભગવાનની ભક્તિમાં બસો એ ભગવાન તમારામાં, તમે ભગવાનમાં, આ વિશ્વ ભગવાનમાં જોવાય. સંસારમાં એની ભક્તિ કરવી હોય તો જે થાય એ યજ્ઞ માનવામાં આવે અને આ બધામાં આત્મા જોવામાં આવે. ભગવાન સ્વરૂપ બધાનું ગટગટમાં સચ્ચિતાનું આવો ભાવ રહે એ આત્મા અસંગ રહે, આ જગતમાં રહે અને આ જગત એને કોઈ નથી. હવના હાથી એક છે. જન કુંભ મહાજન હોય હરિરસ પીજીએ પછી વાહલી કરીએ વિયાલી છે. કહે પ્રીતમ સદગુરુ સેવતો કડી અંતર એક રસ થાય. ભગવાન વસીના આપણાવાથી જે અંતર પડી છે એ અંતર કરી અને આત્મા પરમાત્મામાં રમણતા થઈ જાય. એ મોક્ષનો માર્ગ છે. પ્રીતમના વાક્યો છે. આપણા ઘરની વાત નથી, પણ આપણને જે પુરુષ મળ્યા છે એ આ દશાના મળ્યા છે અને એ પુરુષોની આ વાતો છે. વાતો કરનારા હતો રખેડવાનો. હજી આપણને એવું કોઈ આત્માનું જ્ઞાન નથી, પણ આત્માનું જ્ઞાન થાય અને અલૌકિક ભૂમિકા છે. તમારે મોક્ષમાં શંકા છે એ તો મનોગુણમાં શંકા છે, અહંકારની ભૂમિકામાં છે. કૃપાળદેવે આ ગ્રંથિ ભેદ થયા છે પછી કહી છે આ બધામાં ભગવાન એક ભગવાન અનેક રૂપે થયા છે. અનંત રૂપે એક પરમાત્મા અનંત રૂપે થયેલા છે. અનંત નું એક કરીને જુઓ એ જ્ઞાની અને એકના અનંત કરે આ જગતવાસી જીવ કહેવાય. જો સંસારમાં ભક્તિ કર્યું હોય તો અહંતા મમતા ને હળગાઈ દો, હું ને મારાની લીટી ફૂઈ નાખો તો બધે તું અને ચાલુ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ દુર્ગો રૂપે અનંત ભાષે દેહમાં દેવતું તત્વમાં તેજતું વૃક્ષમાં બીજતું આ બધામાં એક પરમાત્મા ગટગટમાં સાવો ભાવ કર્યો તો તમારી એકદમ નિર્વૃત્તિ થઈ જાય. ત્યાગ તમે અત્યારે આપણે ત્યાગીઓ થી અલગ જઈને કોઈ કરતા હોય પણ આપણામાં એવો ત્યાગ કરવાની શક્તિ નથી. પણ તમારી વૃત્તિ જો ભગવાનમાં જોડો તો આ સંસાર જો પૂરતો અર્પણ જોતા ચોરે પ્રેમના માર્ગ બનતા પ્રેમના માર્ગ ઝીણા બધું ભગવાનનું હુપાઈ દઈ અને હું ખોળવા જવાનું નહીં રહે. ખોળવા જતા મથુરે ખોવાય બીજો નથી બોલાતો. અહંકાર માટે તો આપણે પણ ભગવાન આવી જાય. તમારા જો હૃદય દેશમાં ભગવાન જોવા હોય તો તમે વેગળા થવા એ વખત ભગવાન પ્રગટ થઈ જવાના. ઉની જગ્યામાં એક તૈયાર થઈ જવાના. અને જો આ હૃદયમાં એ પ્રજ્ઞા તો જ્ઞાન એ પણ ઉદો એટલે મોડી વાત કરવું છે. આમ બાપજીને પ્રભુ જે બોલવાના છે પણ આ વાત તમે વિચાર કરજો. ભગવાનની ભક્તિ આવે ને જગતની વાત હેરાન કરે તો ભક્તિમાં કોઈ ખોમી છે. નકર ભગવાનની સુરતા જોડી એ જગત છે જ નહીં. જગતનો આધાર કરીએ ને જગતમાં ફફા મારીએ તાલીમાનું હારું ખોટું ગમે કશો ભેગો પડવાનું છે તમારા ચિત્તમાં. પણ ભગવાન જો આ બધા જગતના જીવ બધા પરમાત્માના છે એને ફાવા છે કરે છે. તમે વર્તી વાળીને ભગવાનામી લગાવો અને ભગવાનના બોધ પ્રમાણે તમારું મન બેઠું છે તો જગત જો હતો રહે તમને નિયરણ કરે. તમારા હૃદયમાં જે
એ આખા વિશ્વમાં લે તમારામાં જે બોલે છે બોલે બીજો નથી પરમાત્મા પોતે અજ્ઞાની વાઘરા અગાડે ગોતા બાવજી આ દાખલો ખૂબ કહેતા જેને તું માને છે દેવ એ તું ક્ષેત્ર સર્વ મેં બીજો જે કોઈ માને દેવ તે બંધન તેને હોય પણ અભિમાનથી એવું ન માનતા બાવજી એક વાક્ય લખ્યું છે કે સૂર્ય ને ચંદ્ર ને આ વિશ્વ ના વીજળીઓ ને તારા ને કિસકા આધાર ખડવું આ બધું કેના આધાર છે તો એ ત્રિલોકપતિ ભગવાન ના આધાર છે આટલો ભાવ કર્યો એ વખત બધા હોતા ગાતે ઢીલો થઈ ગયો આ બધામાં તું છો ભાવ થઈ ગયો આ તો ભગવાન ને શેટા કરી અને તમે વેદાદેવીને ભક્તિ કર્યો મનનો અવળો ચડાયો એ તમને અર્થ કરે પણ ભગવાનને ઘણા નજીક રાખો તમે જોશો તો તમારું સ્વરૂપ તમારી સન્મુખ છે તમારો આત્મા તમારા બહાર છે આટલી વાત તમે લખી રાખજો ભગવાન તમે બીજા માણો છો તાહુરી ભક્તિ સેટઅપ પડે અને ભગવાન તમારા સન્મુખ તમારો આત્મા અને પરમાત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય બધા જોખું તો એ ભગવાનથી આ ટકી રહેલી છે આ ઉઠા તાર મનની ભૂમિકા બદલાઈ જાય મનની ગ્રંથિ છે તાહુરી જીવ જગતમાં છે મનની ગ્રંથિ તૂટી બ્રહ્મની ભૂમિકામાં આવ્યો મોક્ષ સ્વરૂપમાં જતો મનની ગ્રંથિ તૂટી બહાર તમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ ગ્રંથિએ જોઈ મનની ભૂમિકા તેને પેલા આગે બદલી थी કારણ શેરી દેખાય थी મોમે રામ તોમે રામ ખડગ ધમ્મા વાપક રામ જહો દેખું તો રામી રામ એક રામ સકલ હંસમાં રામ અમારો રામનો કોઈ ઠોમ નથી પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી રામ સમોવર કોઈ નથી પણ મનની ભૂમિકા અહંતા ને મમતા બે તળ્યો આ ગોઠ છૂટી લાલ લાલ સબ કોઈ કહેવે સબની ગોઠે લાલ ગોઠ ખોલીને જોયું નથી તેનો જન્મ ગયો કંગાલ દલાલી મેરી લાલનથી મીરાનું વાક્ય છે જો તમે અહંકારમાં રહો તાવ તો ભગવાન દૂર દેખાડવાના પણ સતો આ બધા જેટલા દિવસે બધા ઇનામ છે ના બધું જે કોઈ છે સર્વ અર્પણતાનો ભાવ રહે તો દાસોહમ ભાવ પેદા થશે ને ભક્તિ તમારો આશ્રય ભક્તિ છે સદગુરુ દેવની હરિન સમર બોડી આત્મા જીવ જવાન આયો ગોળ ફંક્શન થયું છે ભગવાન થી નિમિત્ત છે પરભાવમાં લાગ્યો જીવ ભાવ સ્વીકાર્યો તો આ હરિચંદ્ર જેવા આ આત્માની ગણ થઈ ત્યારે એવામાં સ્થિર થયા છે પાંડવો બળી રાજા વૈષ્ણવમાં બંધાઈ સતમાં સ્થિર થયા છે આ જીવને કી છે હરિને સમર ગોરી આત્મા જીવ જવા આવ્યો છે પણ પાણીનો ગળેલો છે આમાં કોઈ નથી આમાં તું સ્વ આસક્તિ બાંધે છે તું સ્વ મોહ કરે છે જીવ માં બેઠો છે જવા આવ્યો છે અને પંડ પાણીમાં રસેલો છે મટી જવાનો છે તો તું એના પર આસક્તિ કરે એના કહેવાનું કારણ એક છે કે તું વૈરાગ પર અરે તું આત્મા તું ભોળપણમાં સ્વ વળી રહ્યો છે આવા યુધિષ્ઠિર સરખા તો વનખંડમાં તાતા જે પૂર્વક્રમ એની કઈ દિશામાં ફેંક્યા છે હરિચંદ્ર જેવા કે 100 નેસ્કેર પાણી પર વાપરે છે નળ રાજા જો અડધે વસ્ત્રે વનમાં બન્યા છે બળી રાજા જેવા એક કર્મના બંધનો હરાત્રણ નગરો ભૂમિ આલવાનું દોન ગર્વ કર્યું એમાં શરીર અર્પણ કરવું પડ્યું મન અર્પણ કરવું પડ્યું આ બધાના ધણી ભગવાન થઈ ગયા તો જુઓ ત્રિલોકપતિ ભગવાન બંધાણા જીવ પણ મટી ગયું શિવ પદ પ્રાપ્ત થયું આજા બળેવનો ધન છે એ હેનો ધન છે આ ધન હરિચંદ અરે બળી રાજા તનના મનના ત્રણ તાપથી ઉતરી ધનના અને આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ ગયા હું મટી ગયા અને એ થઈ ગયા મોક્ષ પદ આજે પ્રાપ્ત થયેલું છે એનું પર્વ છે ભગવાન એવા બંધાણા છે આશા હોત ન કાગળ એની યાદ આપણે રાખડીઓ બધે છે અને આજે બધા જનરો બદલે છે જનરોના તારવા છે એ કેટલા તારવા છે જનરોના 6 તારવા છે એ તાર હેના છે એ આ પરમાણ આવી છે
આ યાદ કરો એટલે ભગવાન યાદ આવી જાય. તમારે એકી જવું હોય તો ભગવાન યાદ આવે. તો બળી રાજા ત્રણ બાજુ ઉતરી ગયેલા બચી લાગ્યા. તો તમે અને અમે વગર વિચારે ફરીએ. આ બાપજી જે વિરોચનની વાત કરી તો બોધ આત્મા બોધ પામવો કેટલો દુર્લભ છે. એક ફેરો વાત કરી, બીજી ફેરો વાત કરી, ત્રીજી ફેરો વાત કરી, 12 વર્ષે એક એક શબ્દ કયો છે. કારણ યોગને લાયક આત્મા તો છે. કારણ તમે અમે આજે આત્મા છીએ અને પરમાત્મા મય જવાના માર્ગ પર બેઠા છીએ. તો આ પરમો આપણો ત્રણલોકનું નાથ જીવના શિર નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ પદ પ્રાપ્ત થયું. એવા કેવળ જ્ઞાની પુરુષો મળ્યા. કારણ આજે આપણે વાત કરતા ગયા છીએ. જો બાપજી કહેતા તો વધેલી રસોઈ છે, ખોટા ખોસા કાઢવાના ખાઈ તો ભૂખ જતી રહે, ખોસા પીસા કરે તો રખડે. તૈયાર ભોજન મળેલું છે, ચોથી લાયા હું કરીને હું ખાધું ને આ બધું કરવા રહે તો આ વાત તમને નહીં પ્રાપ્ત થાય. જો દુનિયાની વાતો આપણે લેવા દઈએ તો તમે આત્મામાં નહીં ખરો. પણ થોડી ઓછી વધતી અંતરમાં તમારામાં આત્માના બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. જીવ જવા આવ્યો છે અને પણ પાણીનો ગયેલો છે, તમારા આત્મા પરવાન નથી, તે પણ ઈશ્વરાધીન છે. શેઠીદાન તમારા આ શરીરમાં રહેવું એ તમારા હાથની વાત નથી. ઘર ઉપર, ગામ ઉપર, શરીર ઉપર, કુટુંબ ઉપર, પરિવાર ઉપર તમારો આત્મા કર્મ બંધનથી બંધાણો છે. પણ ગણેલા ધનનો મહેમાન છે. ઓગળીના વીરોમાં ગણેલા ધન છે. અત્યારે ધણી તમે નથી, ધણી તો ત્રિલોકપતિ ભગવાન છે. અને તમે આત્મા છો, આટલો ભાવ સંભાળો. તમારી મોટામાં મોટી મજૂરી એટલી કે આ શરીરે તમે નથી. શરીર એ પડવું છે, નાશવંત છે, જળ છે. કારણ તમારામાં ચેતન જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. આ બધું બાદ કરતો આ બાદ રે તું આત્મા સ્વભાવ ભગવાન છે. તો મહાપુરુષે ફોન કરી છે આપણને કે તું આ પરનો દેહ છે, કર્મનું બનેલું પોજરું છે, ભંગાર છે, નાશવંત છે, એમાં મોહ નથી. પણ શરીરનો ભાવ થાય અને આમાં ચેતન આત્મા છે. આ ભાવ જાગૃત કર અને એ આત્મા તારામાં પ્રાણી માત્રમાં સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે અને જાગા જોવું જોઈએ કરું ગણાય મારા વીરાને ઉડા તોય નાવ ઉગાયા મારા તું જો બાળે છે, તું શરીર બાળે છે તો કર્મ ફળશે. નિદર્શન નાશન છે, પરનું બનેલું છે, એનો તું મોહ નથી કર. પણ તું તો ચેતન આત્મા છે, સચ્ચિદાનંદ આત્મા છે અને તે પણ પરમાત્માનો છે. આ લોકમાં તારું કોઈ નથી અને તું કોઈનો નથી. અત્યારે કાસા હોટલો તો નથી. આ શરીરને શરીરની રચના છે એ બધો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પરબ્રહ્મ છે, કર્મનું બનેલું છે, નાશવંત છે. કારણ તું તો શાશ્વત આત્મા છે. તારામાં જે ચેતન આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે. પણ આ બધું રહ્યું છે એ આત્માની શક્તિથી રહ્યું છે. આત્મા ન હોય તો નડીએ તો ગાય હળગાઈ દેવું પડે. અત્યારે તમે જે બાળો છો, ઝાડ બાળો છો, પશુ બાળો છો, પંખી બાળો છો, લાવર, ચેતર, કબૂતર, ભૂંડ, રેસ, દેવ, દાનવ, માનવ, ઇન્દ્ર, ફકીર, બાદશાહ આ બધા ક્રમના કાઢ છે. પૂર્વજીને જેવો ક્રમ કર્યો છે એવો શરીર છે. સાયામાં કપટ પણ સાયામાં રોગ, બધામાં આત્મા છે. આવો ભાવ કરવાથી કૃપાળ જેવાનું પરમાણ આવ્યું છે. તો ભક્તિ કરવી હોય આત્મા ભાવના ભાવ તો દિલ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવ્ય ભાવે બીજ ગૌન અને ભાવે કેવળ જ્ઞાન. તમે અત્યારે જે ક્રિયા કરો, કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મને ભૂલી અને જે ભક્તિ કરે છે એની ભક્તિમાં કોઈ ફલફલ્યા કરતી નથી. જો સર્વભૂત હૃદયમાં મને જુએ, આત્મા પણ પ્રાણી માત્રમાં હું સ્થિત છું અને આ બધું વિશ્વ મારામાં છે. કરતા હરતા હું છું, તું એ નિમિત્ત છે. આ ભાવ જો હૃદયમાં દાખલ કરી અને જો ભગવાન બધામાં કરતા હરતા સર્વજ્ઞ ભગવાન છે, સર્વભૂત હૃદયમાં એ પરમાત્મા બિરાજમાન છે. આવો આત્મા ભાવ રાખી
કે પોતાનો અહંકાર દૂર કર. હું કર છે. આ તો જીવ ભાવ છે. આ તો નેસી ગતિ લઈ લેનાર ભાવ છે. તું એ કોઈ નથી. બધામાં પરમાત્મા તું છે. મારા અંતરમાં તું છે, હું નથી. આ ભાવ કરે એની ભક્તિ તક સફળ થાય છે. એનું મનોબળ એટલું મજબૂત દેખાય, મજબૂત થઈ જાય કે ધરતી જેવું થઈ જાય. મેરું ડગે પણ જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્મોણ. એ ભાવ શાને થાય છે કે જેનો અહંકાર કવર તૂટી ગયું, મનની ગ્રંથિ તૂટી, મનોભૂમિમાં રહે ત્યાં સુધી ભક્તિ આલક ડોલક થાય છે. પણ મનની ગ્રંથિ તૂટીને તમે આત્મામાં એની કોઈ લગાવનાર નથી. મેરું ડગે પણ જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્મણ. આ ગંગા સતીનું વાક્ય છે. આપણા બાલજી વધારે आनंद को सावे ताणाव की हे मन मत बोले पर्दा जड़ खोले घटो घट बोले को हम है तुझ मां पर्दा प्रगट बोले. हे मन मत डोले पर्दा जड़ खोले घटो घट बोले को हम है तुझ मां पर्दा प्रगट बोले. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भौण. आखिर ऋषि भूमिका है. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भौण. अखंड एक रस ब्रह्म मन दे करो विलीन सदा परम सुखिया रहो लेश न थारो दिन. विचार तो हूँ कौन सु आवे जे परिणाम ते परिणामे पहुंचतो कोने जीव विश्राम. विवेक थी विचार तो कल्पित पामे बाद सत एक अवशेष रहे पामो सुख आघात. आ संसार में सो पर विवेक पूर्वक विचार करो तो कल्पित भाव से शॉर्ट करे ने तबे पुरुष हो, तबे चेतन आत्मा छो, तबे केना छो परमात्मा ना छो. आ बात ना हृदय में था ताने संसार जे संसारનો બનેલો સંસાર છે બધું કેનું છે એ બધું પરમાત્માનું છે. તમે નિમિત્ત છો, તમારા મારફતે ક્રિયા થાય. શેડું આપણા ઘેર ક્રિયા કરે છે પણ જો બધી ક્રિયા એ કરે છે પણ હૃદય તાજી હોય છે. એને કોઈ આસક્તિ ન હોય. તમારું હોમણ 5 ઝાડમાં 2 ઝાડમાં 10 ઝાડમાં પાકે તો શેડુને આસક્તિ ન થાય. હૃદયમાં ત્યાગ છે. એને તો પગાર લીધો એટલું છે કે બધું ઘર આપણું રેતી હારી બધા આપણા એ બધું કે પણ મોય કોઈ ને એનો સમય પૂરો થાય એટલે કે આ તો મેં તમારો બાટો કોઈ છોડતું નથી. એ ભગવાનની ભક્તિ જેના હૃદયમાં આવે એ હૃદય ત્યાગી કૃપાદેવ કહી છે તમે બાહ્ય રાજી છીએ હૃદય ત્યાગી છીએ. કે આ પર વસ્તુને અને આ આત્માને કોઈ નથી. જેનો ચેતન આત્મા છે જે પેલા પશુઓ ગાતા હતા सचित आनंद जो सचित आनंद देह माता जो देह देह स्वरूप मां कभी नहीं दुख नो प्रसन्न. मारे नहीं बंधन मुक्ति जन्म के मारा. मारे नहीं बंधन मुक्ति जन्म के मारा. मारे नहीं परमात्मा कृपाल देव संसार में रहा. बाह्य ग्रहस्थाश्रम नंतर संन्यासाश्रम. ये आत्मा हो अजाम त्रिलोकपति भगवान में स्थिति स्थिति में रहते. अपना बावजीता कि अपना बधाना भेगा अड़ता फरता खाता पीता पर अब तो अमर भया रे अब तो नहीं मरूंगा रे कोई से नहीं डरूंगा रे अब तो अमर भया रे. अरे बात गरी फिर कहता अब तो अमर भया रे अब तो नहीं मरूंगा रे कोई से नहीं डरूंगा रे. आओ ओमा बात करना ऊपर तो अलग तलक और लागा वगैरह कोई अपना करता दिखाता देखता ही भाई यह करता दिशा में करता भुगता कर्म नो विभाव वर्ती जो वर्ती वही निज भाव मो भयो करता तो આવી આત્મા દશામાં સ્થિરતા એ પુરુષોનો વસનો આપણે ત્યારે ફેરવીએ છીએ. એ પુરુષોનો આચરણ આપણે જોઈએ તો આપણા જીવનનું પરિવર્તન થાય. તમે વાતો હોય હારી લાગી પણ પોતાના જીવનનું પરિવર્તન કરવું એ મનુષ્યનો ધર્મ છે. મનુષ્ય હોય એનામાં આ ગુણ હોય તો ખોટાને ખોટું સમજીને કાઢી નાખે ને ખરાને ખરું સમજીને સ્વીકાર કરે. જે ક્રમ પોતાના આત્માના દુર્ગતિનું કારણ થતું હોય એ ક્રમને બદલી નાખે ને પોતાના આત્માને
કર્મના બંધનમાંથી મુક્ત કરીને પરમાત્માના લોકમાં જવાય એવા કર્મનો સ્વીકાર કરે. જો તમારા મોટામાં મોટી ભક્તિ એ છે તમે આત્મા અને આ બધા આત્માઓ આ બધાના ધણી પરમાત્મા છે. પરમાત્માનો તત્વ તમારા પાસે એ પરમાત્માને અર્પણ કરો અને દાસો ભાવ કરો તો પરમાત્માના લોકમાં જવાય. પરમાત્માની વસ્તુઓ છે એના પર ઊનમાં આપણાનો હક કરી અને વર્તમાનનો કર્મ નિષેધ કર્મ કરો તો એ તમારા અધોગતિનું કારણ છે. અને જો આત્માને સમજી આપણામાં આત્માના બધામાં આત્મા ના બધું પરમાત્માનું છે આવો ભાવ રાખીને પોતાનો અભિમાન દૂર કરો, બધાનો આત્મા ભાવ રાખો અને શુદ્ધ કર્મ કરો, સત્કર્મ કરો, શુદ્ધ કર્મ કરો, સદભાવ રાખો, પરમાત્માને અર્પણ કરવાનો ભાવ રાખો. એ સમર્પણતાના ભાવ છે, સર્વઅર્પણતાના ભાવ. તો પોતાનો અભિમાન ઘડી જાય દાસો ગીતા પોતાનો અભિમાન જેટલું કરે આત્માના પૂજે ખુલ્લા થઈ જાય. આવરણ ટાળવું હોય તો એનો આ માર્ગ છે. અને જો અહંકાર રાખીને ઊંડ મારું રાખીને ભક્તિ કરતો તો આવરણ વધતું જાય. જેમ રાવણ વધ્યું, રાવણ તો શંકરનો ભગત હતો મહાન, પણ જેમ જેમ ભક્તિ કરીમાં આવરણ વધતું ગયું તો રોમાં તાણ ખબર પડી કે મેં તો ભક્તિ કરીને હું તો અમર થતો પણ રોમાં તો મરવાનું આવીનું પૂરું પોયા ન હાથમાં અંતર કહેવું પડ્યું. એમ તમે તમારા મનથી અહંકારથી તમે ડાયા થઈને બળા થઈને ફરો આપવાળા થઈને અહંકાર જ્યાં પછી આત્માનું સમરણ છે. અહંકાર નથી તો પરમાત્મા આત્મા છે. અહંકાર હોય એ આત્મા નથી, મન એ આત્મા નથી, ઇન્દ્રિય આત્મા નથી, કર્મ એ આત્મા નથી, શરીર એ આત્મા નથી. એ આત્માને ભૂલ્યા અને અહંકાર થયેલું જીવ ભાવથી આ કર્મનો બનાવટ સનાવટી ભોગવ્યો છે. તો અત્યારે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય તો બધા નિર્મળ થો, નિર્યર થો, દાસો ભાવ કરો. બધા જીવ ભગવાનના છે, બધા તત્વો ભગવાનના અર્પણ કરવાનો ભાવ કરો. તો જો ત્યાંથી ભક્તિ લાગે. પાણી જો હો તો એમાં પરમાત્મા યાદ આવી, અગ્નિ જો હો તો પરમાત્મા યાદ આવી, ધરતી પર પગનું થયો તો પરમાત્મા યાદ આવી, ખેતીના કણ જો હો તો એ પરમાત્મા યાદ આવી, મકાઈનો ડોડો જો હો તો પરમાત્મા યાદ આવી, ઇન્દ્ર વૃષ્ટિ કરતો જો હો તો પરમાત્મા યાદ આવી, માતાઓ ગ્રહોની હેર કાઢવા ગયા છો તો ભગવાનની ભક્તિ યાદ આવે, ભગવાન યાદ આવી, પરનો દેહ જો હો તો ભગવાન યાદ આવી, હો તો રોમ રોમ પકાડનાર જો હો તો એ ભગવાન વિચાર થાય કે તમે રોમ રોમ શું પકાડે છે. આ બધાના ધણી કું છું શક્તિ માતા આ શું છે. બધા આપણને આ હું એ તો આપણું અજ્ઞાન નેસાણી આલે છે. અહંકાર એ અજ્ઞાનનું નેસાણ છે. નહીં અહંકારને અધમ કયો છે. કૃપાળ દેવ બધા પુરુષે અધમવર્તી છે, અહંકારવર્તી એ ભૌતિકમાં લેનાર છે. અને જો સત્સંગના અમારાની નિર્મળ થઈ અને અહંકાર જેને મારો હમન તું દફતર તું. જો અહંકાર નથી તો ભગવાન કહે છે મારો નિવાસ છે. જો અહંકાર હોય તો ભગવાન દૂર પાડી ભગવાનની કૃપા થાય તે કૃપાની નિશાની તો તમારો અહંકાર ખાઈ ગયો. ભગવાન તમારા હૃદયમાં ભગવાનના હિત મેની રહો. જબ લગ હું હતા તો તમે નતા, જબ તમે થયા તો હું નથી. બસ તમારી જગ્યા પર રોમનું રાજા હે. તમે જો હતો બધા રોમ રૂપ બધા મારું છું બધાનું બધું આખું ઈશ્વર પરમાત્મા જણા. બાપજી એક વાક્ય લખ્યું છે કે જાણ તમે ભગવાન થયો તાર તમને આખું ઈશ્વર ભગવાન રૂપ છે. કર્મ આવું જ હે બધામાં આત્મા છે. સૌ પરિણામ બધામાં આત્મા આત્મા પરમાત્મા પરમાત્મા. તમે જે ઘેર વાહો ઘરના મહેમાન છો ગળી પણ કાઢીને આટલી લીટી ફી નાખો. વ્યવહાર કરવો પડે તમારે. બાપાઓ બેટાઓ માતાઓ પિતાઓ દીકરીઓ આહુઓ વહુઓ એ શરીરના ધર્મો પાળો. વડીલોનો વિનય કરો, માતા પિતાની સેવા કરો, માતા પિતાની આજ્ઞા કરો. કોઈ કુટુંબમાં ગેડી ગાય હોય, ગેડો બળદ હોય, ગેડી બે હોય, કોઈ જીવને દુઃખી ન કરો. કોઈ ગધાડું હોય, કીટ પતંગ હોય તો જીવદારો નહીં રાખજો. બધામાં જીવ છે, બધામાં ભગવાન તમને જોઈ રહ્યા છે. જો જુઓ તો જીવો હમ મૂકીને જોઈ રહ્યા. ઓમ તમારા હમ જોઈ રહ્યા. ત્યાં શું કરે છે મને એ વૃક્ષો હોય છે તમે કવાળો લઈને નીકળ્યો વખત વૃક્ષો પકડે છે. આ વૃક્ષોમાં તમે બીજા ન માનતા. તમારા માથા આદરના પુરુષ છે એ પુરુષ મારા ભાઈ પોસ્ટ મૂળ અપાયા હતા તો 5 ત્યાં દંડ કર્યો છે. કબૂતરોને મકાઈ લઈને નખાય છે મારા પાણી નતા પીતા. જાણે એનું નિવારણ કર્યું ત્રણ બાજુ ઘેરાયા હતા. સદગુરુ